ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં એકાએક ઘટાડો જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહન પર આપવામાં આવતી સબસિડી છે। સરકારે સબસિડી બંધ કરતા ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ 44% સુધી ઘટી ગયું છે। ગુજરાત સરકાર કારની ખરીદી પર 2 લાખ સુધીની સબસિડી આપતી હતી, જ્યારે 2 વ્હીલર પર 20,000 સુધીની સબસિડી આપતી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી સરકારે સબસિડી આપવાનું જ બંધ કરી દીધું છે, તેથી વેચાણમાં ઘટાડો જોવા મળે છે। સરકારે પ્રદૂષણ ઓછું કરવા માટે સબસિડી આપવાની શરૂઆત કરી હતી। બીજી તરફ વાહનો વેચનારાઓને પણ મોટો ફટકો પડી રહ્યો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાં માહિતી આપતા જણાવ્યું કે ગ્રીન ગ્રોથ એન્વાયરમેન્ટ બનાવવા માટે સરકારે ઈ વાહનને પ્રોત્સાહિત કરી છે અને ગુજરાતમાં 800 થી વધુ ઈ બસ કાર્યરત કરી છે। ઈવીને આપવામાં આવેલા પ્રોત્સાહનને કારણે ગુજરાતમાં તેનો ઉપયોગ વધ્યો છે। રાજ્યમાં 2.64 લાખ સુધી ઈવીની નોંધણી જોવા મળી રહી છે। આપનું આ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તેમજ આવી વધુ અપડેટ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ।